કે 5 રૂપિયાના લઈને 25 રૂપિયાની જે કંઈક વજનવાળા જે કવર છે, સરકારી કવર જે પોસ્ટ વિભાગ દ્વારા છાપવામાં આવે છે અને એનું વેચાણ કરવામાં આવે છે, જેને લઈને આજે એક પવિત્ર તહેવાર ભાઈ બહેનના હેતનો રક્ષાબંધનનો તહેવાર આવતો હોય, આ તહેવારને માથે જ્યારે ધર્મની વાતો કરનારા લોકો આ ધાર્મિક તહેવારની જે મલાજો જણાવતા નથી, એવા કેટલાક રાજકીય લોકોને પણ આપના માધ્યમથી હું સંદેશ આપવા માગું છું કે આ બહેનોની જે કવર માટેની અછત છે પણ એને પુરવાર કરવા માટે આ સરકારી તંત્રના જે અધિકારીઓ છે જવાબદાર, અત્યારે મેં પોસ્ટ માસ્ટર સાહેબને મળવાની કોશિશ કરી પણ એ કોઈ વિડીયો કોન્ફરન્સમાં બેઠેલા છે કે અત્યારે પોસ્ટ વિભાગ દ્વારા ઝંડાનું વેચાણ એ એક પોસ્ટમેન એટલે ટપાલીને આપવામાં આવેલું છે અને ટપાલી દ્વારા 25 રૂપિયાની કિંમતથી આ ઝંડાઓનું વેચાણ કરી રહ્યા છે. આ ઝંડાઓ કોઈ ઉદ્યોગપતિએ છપાયેલા છે, કોઈ કંપનીના ઇન્ડસ્ટ્રીયલ કોકે છપાયેલા છે અને આ જે બ્રોકરીનું કામ કહેવાય, દલાલીનું કામ કહેવાય, એ કોણ કરી રહ્યા છે? આ અધિકારીઓને કોણે સોંપ્યું છે? કોઈ રાજકીય લોકોએ સોંપ્યું છે? એ પણ એક તપાસનો વિષય છે.